ક્યારેય આપણને એવું થયું છે, એવો વિચાર આવ્યો છે કે પરમાત્માએ આપણને આવું સુંદર જીવન આપ્યું છે અને આપણે એમનો આભાર માન્યો હોય? ક્યારેય નહીં. આપણે તો આપણી જાતને રાવણ સમજીએ છીએ. હું જ છું કંઈક, આ ધરતીનો સ્વામી જ હું છું, આ ધરતીનો પાલન કરતા જ હું છું. ઘમંડ, ખોટો અહંકાર, ખોટો ગર્વ, અને ઈશ્વર કોઈ એવી માંદગી મોકલે છે આપણને કે આપણે ખાટલા વશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે આપણો એ મદ, આપણો એ ઘમંડ અને આપણો એ ગર્વ ચકનાચૂર થઈ જતો હોય છે મિત્રો. તો મારો કહેવાનો મતલબ કે પરમાત્માએ આપણને સારું કેવું સુંદર મજાનું જીવન આપ્યું છે, એ પ્રત્યે આપણે એમના ઋણી રહીએ, એમનો આભાર માનીએ. સુંદર હવા આપી છે શ્વાસ લેવા માટે, પીવા માટે પાણી આપ્યું છે, રહેવા માટે આપણે આપણી ક્ષમતા પ્રમાણે ઘર બનાવતા હોઈએ છીએ. આ ધરતી છે વિહરવા માટે. શું આપણી પાસે નથી? આપણને ઈશ્વરે જે આપ્યું છે, ઈશ્વરનો સાચા દિલથી આભાર માનીએ કે હે પરમેશ્વર, તમે અમને ઘણું બધું આપ્યું છે. તમારી આવી કૃપા અમારી ઉપર હર હંમેશ વરસાવતા રહેજો. મિત્રો, ક્યારેક ક્યારેક આવી રીતે ઈશ્વરનો આભાર પણ માનતા રહીએ. જય માતાજી મિત્રો.